તો મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, તો હવે જાય છે મામાદેવના મંદિરે. અત્તર જોવે, સિગરેટ જોવે, ગુલાબ જોવે રે. અત્તર જોવે, સિગરેટ જોવે રે. મોજીલા રે મામા મારા મોજ કરાવે રે. મોજીલા રે મામા મારા મોજ કરાવે રે. મામા દેવ રે, મામા દેવ રે. अरे भैया धोखा देख लियो. हसदे चेहरिਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ. ਉਹਦਾ મતલબ એ ਹੁੰਦਾ કે તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો પાછા આવી ગયા છે એક જબરદસ્ત વ્લોગ લઈને. ને આ વ્લોગમાં અમે જવાના છે પોરબંદર, અમે બધી મિત્રો સાથે મામાદેવના મંદિરે દર્શન કરવા. અત્યારે તો બધી મારા દોસ્તારો આવે અને અમે જાય તો આ કુંડન બાકી, બીજા બધી તો આવી ગયા. તો કુંડનની વાર જોઈએ પછી આપણે જાય ડાયરેક્ટ પોરબંદર. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે કોડીનાર. કોડીનાર પહોંચ્યા તો બસ તો બધી રહી ગઈ છે, બસ બહુ લેટ પહોંચ્યા છે. આ કુંદનભાઈના હિસાબે લગભગ 10 વાગે તો કુંદનભાઈ આવ્યો. સાડા 9 વાગે બસ હતી. મિત્રો અત્યારે બસ સ્ટેશનમાં આવ્યા તો બસ તો લેટ થઈ ગઈ છે, બસ તો બધી બહુ લેટ છે. તો અમે જાય છે વેરાવળ. અહીંથી વેરાવળ જવું પડશે કોડીનારથી અમારે. વેરાવળ જઈએ, શું કરે વેરાવળ જવું પડશે કે બસ કુંદનભાઈ લેટ આવ્યો નહીં તો હજી થયું જાય વેરાવળ. તો મિત્રો અત્યારે અમે જો કોડીનાર તો બસ તો લેટ થઈ ગઈ તો જાય છે વેરાવળ. ઇકોમાં બેસી ગયા અમે જો અમે બધી ઇકોમાં બેસી ગયા છે. જઈએ વેરાવળ, ત્યાંથી બસ પકડીએ પછી જાઉં પોરબંદર. સીધા તમને વેરાવળમાં મળીએ. તો મિત્રો હવે અમે અત્યારે પહોંચ્યા છે વેરાવળ બસ સ્ટેશને. બસની વાર જોઈએ, બસ ક્યારે આવે. અને અમે અત્યારે ત્યાં બેઠા. 5 minutes later. अरे भैया धोखा देख लियो. તો મિત્રો ફાઇનલી અમે પોરબંદર પહોંચી ગયા છે. તો અમારી બસ તો છૂટી ગઈ હતી, કોડીનાર થી છૂટી ગઈ હતી. માંડ રોકાતા માંડ અહીંયા પહોંચ્યા. કેટલા 5 વાગે પહોંચ્યા ને 9 વાગ્યાના નીકળ્યો તો એકદમ 5 વાગે પહોંચ્યા. મુંબઈ પેલા વેરાવળ ગયા, પછી ગરુ ગયા, પછી માંગરોળથી માધવપુર ગયા, પછી ગયા પોરબંદર. અત્યારે એટલી બધી ઘડી પછી પહોંચ્યા તો ભૂલ્યા છે, રાત પડી ગઈ છે, જમવાનો ટાઈમ છે અત્યારે. રોગમાં બન્યા છે. ઓકે તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને અમે જમી લીધું અને બસ હવે તો સુવાની તૈયારી છે. હવે આજે કંઈ ગયા હતા નહીં, પેલી સુરત ગયા હતા, ત્યાંનું કરવાનું મેં ભૂલી ગયો. હવે સવારે ઉઠીને અમે જવાના છે મામાદેવના મંદિરે. હવે ત્યાં જાઉં, દર્શન કરી મામાદેવના, પછી જોયા આગળનો પ્લાન શું છે. તમને લોકમાં આગળ ખબર પડી ગયા આગળનો શું પ્લાન છે. હવે કાલે તો ઉઠીને અમે જવા છે મામાદેવના મંદિરે. હવે તો અત્યારે તો સુવા જોઈએ કે આજે આખું ટ્રાવેલ કરીને બધી થાકી ગઈ છે, શું કહેવાય. તો તમે બન્યા રહેજો લોકમાં. તો હવે અત્યારે અમે સુવા ને આપણે મળીએ સવારે. બાય. તો મિત્રો ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 9 વાગ્યા અને આજે બી મોડા હતા અને રાતે વહેલા સૂઈ ગયા હતા, કેમ કે ટ્રાવેલ કરીને આવ્યા એટલે થાકી જ ગયા હતા. બધી ઉપર સૂઈ ગયા હતા વહેલા જ. હવે અત્યારે નાસ્તો બસ્તો બધી કરીને ગયો છે. અત્યારે રૂમમાં બેઠા જ બધી બેઠા નથી. ગેમ રમું આ ગેમ રમે કુંદન, આ સામે રાહુલ હુકર, એમાં પગનેશભાઈ આપણા. મામાદેવના મંદિર તો સાંજે જાઉં. અત્યારે બેઠા આરામ કરીએ, પછી જોઈએ ક્યાં જાય ક્યાં નહીં. વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે આવ્યા હતા અત્યારે બોખીરા બાજુ. જવો અમે પડવા ખાના આટો મારવા, જમીને અત્યારે નીંદર તમને આવતી ને, તો એટલે અમે નીકળી આવ્યા ફરવા. મારી બાજુમાં છે કુંડન, જુઓ તમે, અને બીજા બધી વાત છે. અને મારી બાજુમાં એક માણસ છે અમારો. હવે સાંજના જવાનું છે મામાદેવના મંદિરે, તો સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જાય અહીંયા શું કરશું, શું કરજો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો. ओके. તો મિત્રો હવે અમે તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, તો હવે જાય છે મામાદેવના મંદિરે. જુઓ ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને મેં બધી બસ તૈયાર થઈને ત્યાં જાઉં અને મામાદેવના દર્શન કર્યું, ત્યાં જોઉં અને એનું વ્યૂ બતાવું કેવું છે કેવું નહીં. તો રિક્ષાની વાર જોઈએ, હવે તો નીકળીએ.
મિત્રો હવે મામાદેવના મંદિર અમે બધા પૂગી ગયા છે. તો જુઓ પછવાડામાં અને આ છે મામાદેવનું મંદિર. જો તમે બધા અત્યારે મામાદેવની અંદર બધી દેવીના અગરબત્તીને કરે. મામાદેવનું મંદિર છે, અમે દર્શન કરવા આવ્યા છે. મામાદેવના મંદિર અમે દર્શન કરવા આવ્યા છે. અંદર પ્રજ્ઞેશ અને મનર અંદર મામાદેવને અગરબત્તીની કરે. આ કુંદનભાઈ આપણે મામાદેવને સંદેશો વાંચે જો તમે મિત્રો. આ છે ફેક્ટરીની બાજુમાં મામાદેવનું મંદિર છે. મામાદેવની સિગરેટ ફેવરિટ નહીં. આ જો અંદર મામાદેવનું મંદિર. તો મિત્રો અમે મામાદેવના મંદિર આવી ગયા છે અને દર્શન પણ કરી લીધા છે અને નારિયેળ પણ ભાંગી લીધા છે. તો ફેક્ટરી છે ને એની બાજુમાં જ મામાદેવનું મંદિર છે. તો મામાદેવની દયાથી ફેક્ટરી ધમધોકાર ચાલે છે. મજા પૂકી ગયા જો અહીંયા બધી દર્શન પણ કરી લીધા છે. તો મિત્રો આ છે મામાદેવનો સંદેશ. જો તમને બતાડું, તમે વાંચી લેજો આરામથી. વિડીયો પોઝ કરી અને વિડીયો રોકાવીને આરામથી વાંચી લેજો. બહુ મસ્ત છે. મામાદેવનો સંદેશ જે કોઈ વાંચે છે, જેનું કામ રોકાઈ ગયું ને એ પૂરા થઈ ગઈ છે, એટલે તમે પણ વાંચી લેજો. મામાદેવની દયા તમારા ઉપર પણ રહેશે. હવે સાંજ પડી ગઈ છે તો મામાદેવના મંદિરનું વ્યૂ અહીંયા પોઝિટિવ વાઇબ આવે છે. અત્તર જોવે સિગરેટ જોવે ગુલાબ જોવે રે, અત્તર જોવે સિગરેટ જોવે રે, મોજીલા રે મામા મારા મોજ કરાવે રે, મોજીલા રે મામા મારા મોજ કરાવે રે, મામા દેવ રે, મામા દેવ રે, મામા દેવ રે, મામા દેવ રે. તો ગાઈસ મામાદેવના મંદિરે દર્શન કરી લીધા છે. હવે જઈએ, ક્યાં જઈએ કે ખબર નહીં. હવે જઈએ, વ્લોગમાં બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હવે મામાદેવના મંદિર દર્શન કરીને અત્યારે અમે આવ્યા છે જીત્રીમાના મંદિરે. તમે જો તો મિત્રો આ છે જીત્રીમાનું મંદિર. તમે જુઓ અને એની બાજુમાં શાનદાર નજારો છે. આ અને દર્શન કરીએ. મિત્રો અમે આવ્યા હતા બજારમાં એટલું ટ્રાફિક છે. હવે અત્યારે कौन है ये लोग? कहां से आते हैं ये? અત્યારે અમે આવ્યા છે દૂધનો ગ્લાસ પીવા. જો કેસર બનાવવાનું. કેસર બદામ ગ્લાસ પીવા. તો જ્યારે ગ્લાસ આવે ત્યારે તમને બતાડશું. તો મિત્રો દૂધના ગ્લાસ આવી જાય. ચલો સેલ્ફી સ્ટોરી કહું. સ્ટોરી બનાવી છે ઇન્સ્ટાગ્રામની. ગરમ ગરમ છે. હા ગરમ ગરમ છે દગે. તો મિત્રો આજના લોકો એટલું છે. તમે મામાજીના દર્શન કર્યા અને જીત્રી માતાના બી દર્શન કર્યા. તમને બહુ મજા આવી ગઈ. અને બીજો લોક આવી હતી અમે જવાના છે ગાંધી બાપુના ઘરે અને સંદીપની મંદિર છે હરિ મંદિર, ત્યાંના બી અમે દર્શન કરવા ગયા હતા. એનો બી લોક જલ્દી આવ્યા ચેનલ પર. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હોય નહીં તો કરી નાખજો. તો મળીએ પાછા આપણા એ વ્લોગમાં.